રિપોર્ટર્સ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતના ઉત્તરાણ વિસ્તારમાં પોલીસનો મોટો છાપો। સહજાનંદ અને ગજાનંદ નામે વેચાતા શંકાસ્પદ બનાવટી ઘીનું મોટું કૌભાંડ ઝડપાયું। સુરત શહેરમાં નાગરિકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરતા એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે। ઉત્તરાણ વિસ્તારમાં આવેલી રંગોલી ચોકડી નજીકના એક વ્યાપારી સંકુલમાં ઉત્તરાણ પોલીસ દ્વારા અચાનક છાપો મારવામાં આવતા શંકાસ્પદ બનાવટી ઘીનું મોટું જાળું ઝડપાઈ ગયું છે। લોકોના સ્વાસ્થ્ય સાથે ખિલવાડ કરી રહેલા આ અસામાજિક તત્વો સામે રક્ષક તંત્ર દ્વારા આકરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પ્રાપ્ત વિગત અનુસાર આ સ્થળ પરથી ભેળસેળયુક્ત અને શંકાસ્પદ ઘીનું ઉત્પાદન કરી તેને ગ્રાહકોને ભ્રમિત કરવાના હેતુથી સહજાનંદ અને ગજાનંદ જેવા નામો હેઠળ ડબ્બાઓ ભરી બજારમાં વેચવામાં આવતું હતું। પોલીસ તંત્રએ ઘટના સ્થળેથી વિપુલ માત્રામાં શંકાસ્પદ ઘીનો જથ્થો, ડબ્બા બંધ કરવા માટેની યાંત્રિક સામગ્રી તથા અન્ય આનુષંગિક વસ્તુઓ જપ્ત કરી છે। શુદ્ધતાના નામે નકલી ખાદ્ય પદાર્થો પધરાવી નિર્દોષ નાગરિકોના શારીરિક સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચાડવાનું આ એક સુઆયોજિત ષડયંત્ર હોવાનું સ્પષ્ટ થયું છે। આ દરોડા બાદ પોલીસ તંત્ર દ્વારા આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવા અને આ જાળું ક્યાં સુધી ફેલાયેલું છે તે જાણવા માટે સઘન તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। જપ્ત કરાયેલા શંકાસ્પદ ઘીના નમૂનાઓને વધુ ચકાસણી અર્થે અન્ન અને ઔષધ નિયમન તંત્રની પ્રયોગશાળામાં મોકલી આપવામાં આવશે। શહેરમાં વારંવાર ઝડપાતા આવા ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોના બનાવોએ જનમાનસમાં ભારે ચિંતા અને રોષની લાગણી જન્માવી છે, જ્યારે પ્રશાસન દ્વારા આવા ગુનેગારો સામે કડક અને દાખલારૂપ દંડાત્મક કાર્યવાહી થાય તેવી પ્રબળ લોક માંગ ઉઠી છે। મારું નામ બિહાર ગંભટ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા। સાહેબ, શું કાર્યવાહી છે? કેટલી ગંભીર બાબત, કેટલો જથ્થો? હાલમાં પવિત્ર રમઝાન માસ ચાલુ છે, તેથી માનનીય કમિશનર સાહેબથી, માનનીય ડેપ્યુટી કમિશનર સાહેબ, રિજનલ હોસ્પિટલ સાહેબથી અને માનનીય આરોગ્ય અધિકારી સાહેબ તરફથી ફૂડ ડિપાર્ટમેન્ટને સૂચનાઓ આપવામાં આવે છે કે સુરત શહેર વિસ્તારમાં ફૂડનું વેચાણ કરતી, ઉત્પાદન કરતી તમામ સંસ્થાઓની સઘન તપાસ કરી અને નમૂનાઓને પૃથ્થકરણ સારું લેબોરેટરીમાં મોકલી આપવાનું। ગત રોજ અમને માહિતી મળે કે 106-108 અવસર પ્લાઝા, ઉમરા વેલેન્ડા રોડ, વેલેન્ડા સુરતના સ્થળે આવેલ ટાટા ડેરી પ્રોડક્ટ નામની સંસ્થામાં શંકાસ્પદ ઘીનું ઉત્પાદન થઈ રહ્યું છે, જેથી અમારે ત્યાં તપાસ કરી અને 2 નમૂનાને પૃથ્થકરણ સારું લેબોરેટરીમાં મોકલી આપવામાં આવે છે। તેમજ ત્યાંથી 582 કિલોનો જથ્થો સીઝ કરવામાં આવે છે। સાહેબ, ઘીના જથ્થામાં શું યુઝ થતું હોવાનું પ્રાથમિક લાગી રહ્યું છે? આ ઘીનો જથ્થો શંકાસ્પદ હોવાનું લાગી રહ્યું છે અને તેમાં વેજીટેબલ ઓઇલની મિલાવટ થતું હોવાનું શંકા થઈ છે। સાહેબ, શું કાર્યવાહી આપના તરફ પોલીસ તરફથી? અમારા તરફથી ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે, તેમજ પોલીસ તરફથી તેમના કાર્ય પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે।